મિત્રો, હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાના સંદર્ભમાં વિદ્યુત ફ્લક્સ વિશે જોઈશું, જેમાં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ ક્ષેત્ર રેખાને લંબરૂપે કલ્પિત એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. આના સંદર્ભમાં આપણે વિદ્યુત ફ્લક્સ વિશે ચર્ચા કરવી હોય તો જુદા જુદા વિભાગમાં વાત કરીએ તો સમતલ કૌંસમાં પૃષ્ઠની ગોઠવણી ક્ષેત્ર સાથે જુદી જુદી રીતે ગોઠવી શકાય, જેમાં પૃષ્ઠ કૌંસમાં સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય. જેમાં સમતલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સમતલ કૌંસમાં પૃષ્ઠનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ લઈએ તો આ ગોઠવણી મુજબ સમતલ વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ રૂપે છે. જેને આડછેદના રૂપમાં જો આપણે દર્શાવવું હોય તો સમતલનો આડછેદ આ રીતે થાય. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. હવે અગત્યની બાબત, કોઈ પણ સમતલની રજૂઆત તેના ક્ષેત્રફળ સદિશ વડે કરવામાં આવે છે. તો ક્ષેત્રફળ સદિશ શું છે તે આપણે જોઈએ. આપણે કોઈ સમતલ લઈએ, આ સમતલનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. તો આ સમતલનું ક્ષેત્રફળ સદિશ કેવી રીતે લેવાય અને કેવી રીતે દોરાય? તો ક્ષેત્રફળ સદિશ એ સદિશ રાશિ છે. તેને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. તો ક્ષેત્રફળ સદિશની દિશા લીધેલા સમતલને લંબ રૂપે દોરાય અને એ સદિશનું મૂલ્ય એ લીધેલા સમતલના ક્ષેત્રફળના મૂલ્ય જેટલું હોય છે. તો આનું ક્ષેત્રફળ સદિશ દર્શાવવું હોય તો ડેલ્ટા એસ વડે દર્શાવાય. એટલે ક્ષેત્રફળ સદિશ ની દિશા હંમેશા સમતલને લંબ રૂપે હોય અને તે સદિશનું મૂલ્ય લીધેલા સમતલના ક્ષેત્રફળના મૂલ્ય જેટલું દર્શાવે છે. આ મુદ્દા પ્રમાણે આ આકૃતિમાં ક્ષેત્રફળ સદિશ એટલે કે ડેલ્ટા એસ સદિશ આ દિશામાં મળે. તો હાલ ડેલ્ટા એસ સદિશ અને ઈ સદિશ
બંને એક જ દિશામાં છે તો તેમની વચ્ચેનો ખૂણો જો કે થીટા વડે દર્શાવીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે. પરંતુ સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે. સમતલ કૌંસમાં પૃષ્ઠનો ખૂણો નેવું થશે. વાક્ય બરાબર સમજજો. સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે માટે પૃષ્ઠનો ખૂણો 90 થશે. પરંતુ ક્ષેત્રફળ સદિશ અને ઈ સદિશ વચ્ચેનો ખૂણો જે થીટા વડે દર્શાય તો થીટા 0 થશે. તો આ સંદર્ભમાં વિદ્યુત ફ્લક્સ કેટલું મળે તો પહેલા જોઈએ વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા. જેને સંજ્ઞામાં ફાઈ વડે દર્શાવાય છે. તો વ્યાખ્યા પ્રમાણે બને કે કોઈ પણ સમતલને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય. અગત્યની બાબત, લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય. વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા પરથી બોલીએ આપણે કે સમતલને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવાય. હવે આ ગોઠવણી પ્રમાણે આ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ જો આપણે ફાઈ વડે દર્શાવીએ તો ફાઈ બરાબર તીવ્રતાની વ્યાખ્યા પ્રમાણે એકમ ક્ષેત્રફળ દીઠ સંખ્યા એટલે તીવ્રતા બતાવે તો તીવ્રતા ઈ છે, ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે તો વ્યાખ્યા પ્રમાણે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ થાય. ઈ ઇન્ટુ ડેલ્ટા એસ થાય. હવે આપણે કિસ્સા નંબર 2 ની ચર્ચા કરીએ કે જેમાં આ સમતલને થીટા જેટલો નમાવવામાં આવે. સમતલને થીટા જેટલો નમાવવામાં આવે તો તેની આકૃતિ આ પ્રમાણે બને. વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ. સમતલનો આડછેદ દોર્યું તો સમતલને આપણે થીટા ખૂણે નમાવી દીધું તો તેનું ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ રૂપે જ હોય તો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ. તો આ કિસ્સામાં ઈ સદિશ અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. ક્ષેત્રફળ સદિશ અને ઈ સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ પરિસ્થિતિમાં સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ગણવા માટે ક્ષેત્રફળ સદિશનો ઈ સદિશની દિશામાં ઘટક લેવો પડે. આથી ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ નું ઈ સદિશની દિશામાં ઘટક ડેલ્ટા એસ કોસ થીટા થશે. તો આ કિસ્સામાં પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ કહીએ તો ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા થશે. હવે આપણે કિસ્સા નંબર 3 માં ચર્ચા કરીએ કે જેમાં સમતલ કૌંસમાં સપાટી એવી લઈએ કે જે સપાટી વડે કદ ઘેરાતું હોય અને સપાટી વક્ર હોય. એટલે એવી પરિસ્થિતિમાં બંધ વક્ર સપાટી
અને બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલું જો ફ્લક્સ ગણવું હોય તો આ વક્ર સપાટીને આપણે નાના નાના સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત થયેલી કરવી પડે. દરેક સૂક્ષ્મ ભાગને પૃષ્ઠખંડ તરીકે ઓળખાવાય. આ દરેક પૃષ્ઠખંડ ખૂબ નાનું લેવાથી દરેક પૃષ્ઠખંડ સમતલ તરીકે વર્તે છે. જેમાંનું એક પૃષ્ઠખંડ આકૃતિમાં આપણે દર્શાવીએ તો આ રીતે આપણે દર્શાવી શકીએ. સપાટી પરનું સૂક્ષ્મ પૃષ્ઠખંડ જેના ક્ષેત્રફળનું મૂલ્ય ડેલ્ટા એસ છે, જેનો ક્ષેત્રફળ સદિશ જ્યાં જ્યાં કદ ઘેરતું હોય ત્યાં ક્ષેત્રફળ સદિશ જે તે સૂક્ષ્મ સમતલ પર કૌંસમાં જે તે બિંદુ પર સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં લેવો જોઈએ. તો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ તે સમતલને લંબરૂપે બહાર આવતી દિશામાં દર્શાવી શકાય. આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ વડે દર્શાવીએ તો ડેલ્ટા ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા થાય. પરંતુ સમગ્ર સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ગણવું હોય તો આ દરેક સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલા ડેલ્ટા એટલે કે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સનો સરવાળો કરવો જોઈએ. આમ બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ તો ફાઈ બરાબર સમેશન ઓફ ડેલ્ટા ફાઈ is equal to summation of E into delta S into cos theta થાય. પરંતુ આપણે અહીંયા લીધેલું સૂક્ષ્મ પૃષ્ઠખંડ એટલું નાનું લઈએ એટલે કે ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 ના લક્ષમાં એટલે કે જેમ બને તેમ આપણે લીધેલું પૃષ્ઠખંડ સૂક્ષ્મ પૃષ્ઠખંડ શક્ય બને તેટલું નાનું લઈએ અને દરેક સૂક્ષ્મ પૃષ્ઠખંડ પર તીવ્રતાનું મૂલ્ય E લગભગ અચળ છે તેમ માનીને જઈએ તો સમગ્ર પૃષ્ઠ માટે આ સરવાળો સંકલનમાં પરિણમે તેવું કહી શકાય. આથી સંકલનના રીતમાં સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન. હવે આપણે અહીંયા લીધેલું પૃષ્ઠ એક બંધ પૃષ્ઠ છે માટે બંધ પૃષ્ઠ પર સંકલન કહેવાય. તો બંધ પૃષ્ઠ E into delta S into cos theta લઈ શકાય બરાબર ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ ds સદિશ વડે દર્શાવી શકાય. આમ બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ds સદિશ વડે દર્શાવી શકાય. તો શબ્દોમાં કહેવું હોય તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે તે પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કહી શકાય. હવે વધુ વિશેષમાં આપણે વિદ્યુત ફ્લક્સ નું એકમ અને પારિમાણિક સૂત્ર માટે ચર્ચા કરીએ તો એકમમાં વાત કરીએ તો એકમ. હવે એ એકમ સમજવા માટે સાદું સૂત્ર વિચારીએ આપણે કે ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા S cos theta. તો E નો એકમ લઈએ, ડેલ્ટા S નો એકમ લઈએ, cos theta નો એકમ તો હોતો નથી એટલે કે E અને ડેલ્ટા S ના એકમ પરથી આપણને
ફ્લક્સનો એકમ મળે. E નો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ. ડેલ્ટા એસ મૂળ તો સમતલનું ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર થાય. તે બંનેના એકમને આધારે ફ્લક્સનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તીવ્રતાનો બીજો એકમ છે, આથી ફ્લક્સનો પણ બીજો એકમ બને. તો તીવ્રતાનો બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર, એના બરાબર વોલ્ટ ઇન્ટુ મીટર થાય. તો વિદ્યુત ફ્લક્સના બે એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, બીજો એકમ કહીએ તો વોલ્ટ ઇન્ટુ મીટર, જેનું પારિમાણિક સૂત્ર એકમના આધારે આપણે બનાવવું હોય તો ન્યૂટન જે બળનો એકમ, તો જેનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2, મીટર તો L2, વીજભારનું પારિમાણિક સૂત્ર AT. સાદું રૂપે તો એના બરાબર m1 L3 T-3 A-1 બને. એટલે કે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર m1 L3 T-3 A-1 થશે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 માં આજે આપણે આગળ વધીશું, જેમાં વિદ્યુત ડાયપોલની સમજૂતી શરૂઆતમાં જોઈએ. વિદ્યુત ડાયપોલ એક ભૌમિતિક રચના છે, જેની વ્યાખ્યા આ પ્રમાણે આપણે આપી શકીએ. સમાન મૂલ્યના બે વિજાતીય વીજભારો વિજાતીય વિદ્યુત ભારોને પરિમિત અંતરે મુક્તા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. જેને આકૃતિના રૂપમાં જો આપણે દર્શાવવું હોય તો બે સમાન મૂલ્યના વિજાતીય વીજભારો, સમાન મૂલ્યના છે એટલે બંને વીજભારોની સંખ્યા સમાન દોરવી પડે, કૌંસમાં લખેલી પડે. તો સમાન મૂલ્યનો સ્મોલ ક્યુ વીજભાર, તો અહીંયા સ્મોલ ક્યુ, પણ વિજાતીય છે એટલે એક પ્લસ અને એક માઇનસ વડે દર્શાવાય. તેમની વચ્ચેનું પરિમિત અંતર એટલે નાનું અંતર કૌંસમાં આપી શકાય તેવું અંતર. આ અંતરને 2a વડે દર્શાવાય છે. અને આ બે વીજભારોને જોડતી રેખા ડોટ લાઈન વડે દર્શાવી છે. તો વિદ્યુત ડાયપોલની આકૃતિમાં આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે વિદ્યુત ડાયપોલની એક ભૌતિક રાશિ, જેને વિદ્યુત ડાયપોલ મોમેન્ટના નામે ઓળખાવાય છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા તો બંને વીજભારના મૂલ્યો સમાન છે એટલે ગમે તે વીજભારનું મૂલ્ય લઈએ તો ચાલે. તો ગમે તે એક વીજભારનું મૂલ્ય અને બે વીજભારો વચ્ચેના
વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેની સંજ્ઞા P વડે દર્શાવાય છે કે ડાયપોલ મોમેન્ટ P કહે છે. તો તેનું સૂત્ર P બરાબર Q into 2E. ડાયપોલ મોમેન્ટ P એ સદિશ રાશિ છે, તો તેની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફની હોય છે, જેને આકૃતિમાં ઋણ વીજભારથી ધન વીજભાર તરફની દિશામાં તીર મારી P સદિશ વડે દર્શાવી શકાય છે. હવે તેનો એકમ જોઈએ. ડાયપોલ મોમેન્ટનો એકમ સમીકરણ મુજબ P બરાબર Q into 2A પરથી આપણને મળે. Q નો એકમ 2A મુક્ત બે વીજભારો વચ્ચેનું અંતર છે, જે ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર થશે. એટલે કે ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર થશે. આ જે વિદ્યુત ડાયપોલની બેઝિક રજૂઆત કહી શકાય, જેમાં ચાર અગત્યની બાબત: ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા, ડાયપોલ મોમેન્ટની દિશા, ડાયપોલ મોમેન્ટનું અદિશ સમીકરણ અને ડાયપોલ મોમેન્ટનું સદિશ સમીકરણ. સદિશ સમીકરણ જો લખવું હોય તો P સદિશ બરાબર Q into 2A સદિશ થાય. એટલે P સદિશની દિશા અને 2A સદિશની દિશા બંને એક જ થાય. તો 2A સદિશની દિશા મેળવવા માટે ક્યાંક એક્ઝામ્પલમાં તમને વીજભારના યામ આપશે. તો એવી પરિસ્થિતિમાં 2A સદિશની દિશા મેળવવા માટે તો ધન વીજભારના યામમાંથી ઋણ વીજભારના યામ બાદ કરો અને એના પરથી તમને પછી જે દિશા નક્કી થાય એ 2A સદિશની દિશા મળે, ને 2A સદિશની દિશા એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા થાય. ફરી બોલું છું કે ડાયપોલ મોમેન્ટની દિશા નક્કી કરવા માટે 2A સદિશની દિશા નક્કી કરવી પડે, ને 2A સદિશની દિશા નક્કી કરવા માટે ધન વીજભારના યામમાંથી ઋણ વીજભારના યામ બાદ કરશો એટલે મળેલા યામ પરથી તમને ડાયપોલ મોમેન્ટની દિશા મળશે.